એક તરફ પરિવાર પોતાના વડીલોને લઈને ગર્વ અનુભવતો હોય છે, ત્યારે બીજી તરફ અન્ય વર્ગ પોતાના વડીલોને નિસહાય વૃદ્ધાશ્રમમાં મૂકી દે છે। ત્યારે નિસહાય વૃદ્ધોની સાથે જન્મદિવસની ઉજવણી જાણીતા ગાયક રાજેશ અને શીતલ પંજાબી પરિવારે મિત્રોએ કરી હતી। વાડજ વિસ્તારમાં આવેલા વાત્સલ્ય વૃદ્ધાશ્રમમાં પરિવારે કેક કાપીને પોતાના જન્મદિવસની ઉજવણી કરી હતી। ત્યારે આ પ્રસંગે અન્ય સાથી મિત્રોએ પણ સંગીતના તાલે વૃદ્ધાશ્રમમાં જન્મદિવસની ઉજવણી કરી હતી। ભારતીય સંસ્કૃતિમાં માતાને પિતાને દેવ સમાન ગણવામાં આવે છે। જો કે આ જ સંસ્કૃતિમાં આજે વૃદ્ધાશ્રમોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે। જે સંતાનોને માતા પિતા લાડકોડથી ઉછેરે છે, આંગળી પકડીને ચાલતા અને સમાજના તમામ પડકારો ઝીલતા શીખવાડે છે, તે જ સંતાનો પોતાના માતા પિતાને ઉપકારોનું ઋણ ચૂકવવાની જગ્યાએ તેમને વૃદ્ધાશ્રમ જેવી જગ્યાએ મૂકી આવે છે। આ વડીલો વૃદ્ધાશ્રમમાં એકલવાયુ જીવન વિતાવવા મજબૂર બનતા હોય છે। ત્યારે અમદાવાદમાં તબીબી વ્યવસાય સાથે સંકળાયેલા ઘણા કેટલાય લોકોએ એકલવાયુ જીવન જીવતા આ વડીલોના જીવનમાં નવીન રંગ ભરવા માટે નવી પહેલ હાથ ધરી છે। જે મુજબ આ તબીબો પોતાના જન્મદિવસની ઉજવણી વૃદ્ધાશ્રમમાં વડીલો સાથે કરતા હોય છે। આવો જ એક પ્રયાસ શહેરના જાણીતા ગાયનેક ડૉક્ટર રાજેશ પંજાબીએ કર્યો છે। નોર્મલી તો જન્મદિવસની ઉજવણી પરિવારજનો સાથે અને મિત્રોજનો સાથે થાય છે। અમે એક પ્રોગ્રામ કરવા માટે અહીંયા વૃદ્ધાશ્રમમાં આવ્યા હતા, વાત્સલ્ય ધામમાં, અને ત્યાં વૃદ્ધો સાથે વાત કરીને મને લાગ્યું કે મારી ખરી ઉજવણી એ એમની સાથેની આનંદની પળો હશે। એટલે એ વખતે જ નક્કી કર્યું હતું કે મારો જે જન્મદિવસ છે હું એ લોકો સાથે વિતાવીશ, અને હું જ્યારે મારો જન્મદિવસ વિતાવતો હોઉં ત્યારે એ લોકોને પણ મનોરંજન મળવું જોઈએ, એ લોકો પણ ખુશ થવા જોઈએ। જેટલા હું ખુશ થઉં એટલો એ લોકો પણ ખુશ થવા જોઈએ। એટલે એ લોકોના આનંદ માટે, એ લોકોના રિક્રિએશન માટે અમે સાથે મળીને આનંદ કરી શકીએ એના માટે અહીંયા અમે ટેલેન્ટ ઇવનિંગનું આયોજન કર્યું। એના માટે અમે લગભગ 1 મહિના સુધી મહેનત કરી। લગભગ 4 પુરુષ અને 4 સ્ત્રી કલાકારો કે જે વ્યવસાય ડૉક્ટર છે, એન્જિનિયર છે, વકીલ છે, એ લોકોએ પ્રેક્ટિસ કરી અને પછી અમે અહીંયા તમારી સામે આટલો સરસ એન્ટરટેનમેન્ટ પ્રોગ્રામ રજૂ કરી શક્યા છીએ। મોટાભાગના અમીર લોકો પોતાના જન્મદિવસની ઉજવણી પરિવાર અને મિત્રો સાથે મોંઘી હોટલોમાં કરતા હોય છે। ત્યારે પોતાના જન્મદિવસની ઉજવણી થકી વડીલોની એકલતા દૂર કરવાનો અને તેમના આશીર્વાદ મેળવવાનો પ્રયાસ આ તબીબ દંપતીએ સમાજ સમક્ષ એક નવું ઉદાહરણ પૂરું પાડ્યું છે। ત્યારે આપણે આશા રાખીએ કે આવી સુંદર પહેલને આવનારા દિવસોમાં વધુમાં વધુ લોકો અનુસરતા થશે। કેમેરામેન ચંદ્રકાંત વોરા સાથે રિપોર્ટર દીપક મકવાણા, નિર્માણ ન્યૂઝ, અમદાવાદ।